જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? હું છું નીતિ અને ફરી હાજર થઈ છું કેનેડા દેખાડુમાં. તો આજનું અપડેટમાં હું તમને કહી દઉં કે આજનું વેધર બહુ સારું નથી, ભયંકર વરસાદ છે. અને તમને હમણાં થોડીક વારમાં બતાવું કે કેવો વરસાદ છે. પવન સાથેનો વરસાદ છે, એટલે વાવાઝોડું જેવું જ છે અહીંયા. ગરમી 2 દિવસ વધી ગઈ હતી, એટલે બેલેન્સ માટે વરસાદ આજે આવી ગયો, સારું લાગે છે. અને આજે સવારમાં જ અમને એવી ઈચ્છા થઈ, થોડુંક શાક નહોતું ઘરમાં તો કીધું ઇન્ડિયન ગ્રોસરી જઈએ, શાક લઈ આવીએ. તો આજે શાક તો લઈને આવી છું. શાકમાં હું લઈ પરવર, પણ પરવર મને તાજા ના મળ્યા તો હું ફ્રોઝન પરવર લાવી છું. ગવાર, ગીલોડી, કારેલા અને હવે સમર ચાલુ થયો છે તો કેરી તો અહીંયા બરાબર ના મળી આજે, તો અમે શ્રીખંડ જ લઈ લીધો. તો હું કાજુ અંજીરના શ્રીખંડ લાવી છું. અને બસ. અને આજે અમે બહુ મસ્ત વસ્તુ લઈને આવ્યા છીએ. અમારા પેરેન્ટ્સ આવવાના છે થોડાક જ દિવસમાં, તો મમ્મી લોકોને ખાસ ખાટલાની આદત હોય છે, તો એમના માટે અમે લાવ્યા છીએ આજે ખાટલો, એકદમ દેશી ખાટલો આપણો. અને હું એનું અનબોક્સિંગ કરી રહી છું. ચલો જોઈએ આ ખાટલો કેવો નીકળે છે. અહીંયા પલંગ તો છે, પણ કેવું કે મેટ્રેસ હોય, મેટ્રેસ એ સ્પંજી હોય છે અને ફોમ એટલે કે આપણે ત્યાં સ્પોન્જની બનેલી હોય છે. એમાં રૂ કે એવું હોતું નથી, કેમ કે અહીંયા માકડો એટલે કે બેડબગ્સ એનો બહુ જ પ્રોબ્લેમ છે. અને એનું કારણ છે કે ઘર લાકડાના હોય છે ઠંડીથી બચવા માટે, એટલે માકડો બહુ જલ્દી થઈ જાય છે. એટલે રૂની વસ્તુઓ ના રખાય, ફોમની મેટ્રેસ રાખવી પડે. અને ફોમમાં પેરેન્ટ્સ બહુ અનકમ્ફર્ટેબલ થઈ જાય સૂવા માટે. તો અહીંયા ગોદડીઓ બી મળે છે, એટલે ગોદડીઓ તો મેં હાલ લીધી નથી, પણ ખાટલો આજે લાવી દીધો છે. તમે વિડીયો છેક સુધી જોજો. આ ખાટલાની પ્રાઇસ બી હું કરું એટ ધ એન્ડ. તો આ ખાટલો છે એ કંઈક આવો દેખાઈ રહ્યો છે. અમારા જેવા નાની હાઈટ વાળા હોય એમના માટે યુઝફુલ થઈ જાય ખાટલો, પણ મેં જેવા લાંબા હોય ને તેના પગ બહાર રહી જાય. પણ બીજી કોઈ સાઈઝ અવેલેબલ નથી, એટલે બીજો કોઈ ઓપ્શન હતો નહીં. તો અનબોક્સ થઈ ગયો છે અને ખાટલો કંઈક આવો દેખાઈ રહ્યો છે. ચલો એને પાથરીએ અને જોઈએ. એકદમ ફોરો ને હલકો જ છે, કોઈ બી ઉપાડી શકે. ઇન્ડિયામાં આપણે ગુજરાતમાં વજનદાર ખાટલા મળે ને એવું નથી. બેસવામાં બી મસ્ત છે, હાઈટમાં સુવામાં બી મજા આવશે. પણ મારે બહુ આદત પાડવાની નહીં તો ખાટલા વગર ઊંઘ નહીં આવે પછી. ચલો હું બતાવું આજનું વેધર કેવું છે. તો જો વરસાદ પડી રહ્યો ને એટલો બધો પવન છે કે મારી ડસ્ટબિન બી ઉડી ગઈ. ડસ્ટબિનમાં ગાર્બેજ બેગ નીકળી ગઈ છે. બટ આ બહુ જ સરસ વેધર છે. ગ્રીનરી બહુ વધી ગઈ છે અને હવે ખરેખર મજા આવે છે. તો કેવો લાગ્યો તમને આજનો મારો વિડીયો અને કેવો લાગ્યો આ ખાટલો, કમેન્ટમાં જરૂર જણાવજો મને. તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કંઈક નવી રોજ વસ્તુઓ લઈને આવ્યા કરીશ. અને તમારા મિત્રો અને એમને જોડે શેર કરજો, તો એ બી જોવે કે કેનેડામાં બી દેશી લાઈફ જીવી શકાય છે, જે અમે જીવીએ જ છીએ અહીંયા આગળ. અને બસ આવી રીતના થોડી આપણે ક્યાં ગુજરાતનું કલ્ચર અહીંયા લાવવાનો ટ્રાય કરીએ. તો આ જ હતો આજનો વિડીયો. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને જય શ્રી કૃષ્ણ.